જીવનમાં અંતરંગ આપણે કંઈ પણ કહેવું છે, પૂછવું છે તો કોની પાસે જઈ શકીએ? એક જ દ્વાર છે કે જ્યાં આપણે નિશ્ચિંત બનીને જઈ શકીએ, એ છે ગુરુનો દ્વાર. ગુરુની પાસે જવું, ગુરુ સિવાય કોઈને ન કહેવું. આખરે ચૈત્ર માસ આવ્યો છે, શુક્લ પક્ષ આવ્યો છે, 9મી તિથિ આવી છે અને રાજા દશરથ હૃદયરૂપી કટોરો લઈને બેઠા છે અને એમાં એક એક કરીને વધામણા આવતા જાય છે. માં કૌશલ્યાના ભવન તરફથી વધામણા આવ્યા. મહારાજા દશરથ બધાઈ હો, બધાઈ હો. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કટોરામાં દૂધ આવ્યું, પણ એકલું દૂધ ભાવે? એટલે ત્યાં તો સાકર કેરા કરા પડ્યા, સાહેલી રે દૂધડે વર્ષ્યા, મેઘ જમનાજી જઈએ ઝીલ સાહેલી. માં કૈકેયીના ભવન તરફથી મંગલ વધામણા આવ્યા છે. બોલ ભરતલાલ ભૈયાજુ કી જય, ભરતલાલ ભૈયાજુ કી જય. જે કંઈ પણ રઘુનાથજીના ચરિત્રની અંદર દિવ્યતા છે એ આ બાકીના બધા પાત્રો છે એની છે. એમનું ચરિત્ર તો દૂધ જેવું છે, પણ મીઠાશ જો આખી રામચરિત માનસમાં કોઈ પાત્રની છે તો એ ભરતજીની છે. પણ સુવાસ તો એ તો શત્રુઘ્ન ભૈયાની છે. એની સુવાસ જ્યાં હોય ત્યાં શત્રુઓ દૂર દૂર સુધી પણ આવવાનું પસંદ ન કરે. એવું સંતો કહે છે કે જો શત્રુઘ્ન હોત તો રઘુનાથજીને ચિંતા નથી, લખનને મૂક્યા ત્યારે ચિંતા હતી. કે જો શત્રુઘ્નને છોડીને આવ્યો હોત તો આ ઘટના ન ઘટત કે જે રાવણ આવી સંન્યાસીનું રૂપ લઈ અને એને લઈ જાય છે. પણ તેજસ્વીતા અને દિવ્યતા જો કોઈ ચરિત્રથી હતી તો એ કેવલ એક જ ચરિત્રથી કે જેણે કેસરની માફક કેવલ પીસાવાનું કામ કર્યું છે રઘુનાથજીના જીવનમાં, એમના ચરિત્રમાં. પીસાઈ પીસાઈને પોતાની તેજસ્વીતા અને દિવ્યતા જેણે અર્પણ કરી દીધી. મારા રામ જરા પણ એક ક્ષણનો વિલંબ કર્યા વગર સીધા અને માં સુમિત્રા પાસે રઘુનાથના કહેવાથી જ્યારે આજ્ઞા લેવા જાય છે તો માં કહે છે કે તે મારું દૂધ લજવ્યું બેટા, તું પૂછવા આવ્યો એ જ ખોટું કર્યું, સીધો ચાલ્યો ગયો હોત તો. દિવ્ય આવું 4 ભાઈઓનું ચરિત્ર છે. ખટ્વાંગા દીર્ઘબાહુશ્ચ રઘુસ્તસ્માત પૃથુષ્ટવા, અજસ્તતો મહારાજસ્તસ્માત દશરથો ભવત. તસ્યાપી ભગવાનેશ સાક્ષાત બ્રહ્મમયો હરિ, અંશાંશાંશેન ચતુર્ધાગાત પુત્રત્વં પ્રાર્થિતઃ. દિવ્ય રઘુનાથજીનું ચરિત્ર આમ જોવા જઈએ તો 21ની અંદર અને આમ જોવા જઈએ તો એક જ શ્લોકની અંદર ગાયું છે. ગુરુવર્તે ત્યક્તરાજ્યો વ્યચરદનુવનમ પદ્મપદ્ભ્યામ પ્રિયાયા, પાણી સ્પર્શાક્ષમાભ્યામ વૃજિત પથરુજો, યો હરીન્દ્રાનુજાભ્યામ વૈરૂપ્યાક્ષુર્પણખ્યા પ્રિય વિરહરુષારોપિત ભ્રુવિજૃંભ ત્રસ્તાબ્દૈર્બદ્ધ સેતુ ખલદવદહન કૌસલેન્દ્રોવતાન્નઃ. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય, અયોધ્યા ધામ કી જય, ચારો ભૈયા કી જય, સરયુ મૈયા